અત્યાર સુધી પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સવાલો ઊભા થઈ રહ્યા હતા. હવે પરિસ્થિતિ ગુજરાતમાં એવી જોવા મળી રહી છે કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે આખી રાતનો ક્યાંક ને ક્યાંક ઉજાગરો કરીએ છીએ છતાં પેટ્રોલ ડીઝલ નથી મળતું. અને આગામી સમયમાં શું થશે, ખાસ કરી અને હવે આખી બાબતને લઈને કેટલો પુરવઠો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો બાકી છે, આ તમામ બાબતની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ ખેડૂતોને તકલીફો પડી રહી છે અને બીજી બાજુ તંત્ર દ્વારા જવાબ આપવામાં આવી રહ્યો છે, પરંતુ એવી વાતો કરવામાં આવી રહી છે કે કોઈ અછત સર્જાય જ નથી. અને બીજી તરફ ખેડૂતોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. આખી રાત ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનું જે ટેન્કર છે એ આવશે અને એમને પેટ્રોલ ડીઝલ મળશે એવી રાહ જોઈને બેઠા હોય છે. અને હવે આખા ગુજરાતભરમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને સૌરાષ્ટ્રનો વિસ્તાર કે જ્યાં વધારે ખેડૂતો છે અને ત્યાં ખેતી પણ વધારે થતી હોય છે, ત્યારે હવે હળવદ, જુનાગઢ, વડિયા, રાજકોટ, જસદણ આ તમામ વિસ્તારોમાંથી ખેડૂતો એવું કહી રહ્યા છે કે એમને ડીઝલ નથી મળતું. આપવામાં આવે છે તો 10 લીટર જેટલું ડીઝલ આપવામાં આવે છે, વધારે પૈસા માંગવામાં આવી રહ્યા છે. જે અલગ અલગ વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. ડીઝલની બહુ અછત છે સૌરાષ્ટ્રની અંદર ખાસ. અને ખેતી લાયક અત્યારે સિઝન છે ખેતીની. ખેડૂતના ખેતર ખેડવા માટે ડીઝલની બહુ જરૂર છે. લોકો આખી રાત રોજ ઉજાગરા કરે છે પેટ્રોલ પંપ ઉપર, પણ ક્યાંય ડીઝલ મળતું નથી. અને આપે તો 1000 રૂપિયાનું આપે, કારણ કે ટ્રેક્ટર લઈને આવું. તો ગામડેથી ખેડૂત અહીં ટ્રેક્ટર લઈને આવે તો 1000 રૂપિયાનું તો રસ્તામાં ભરી જાય. અને કોઈ એટલા બધા વ્યક્તિ છે, આમાં કોઈ નેતા છે કોઈ ઊભો છે લાઈનમાં? એક પણ નેતા અહીં લાઈનમાં ઊભા નથી. એટલે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે ખેડૂતને અત્યારે ખાસ જરૂર છે ડીઝલની, વહેલી તકે આપે એવી મારી અપીલ છે. મારું નામ શૈલેષ લીંબાસિયા, હું ગરણી ગામથી આવું છું અને કાલે પણ ડીઝલની લાઈનમાં ઊભો હતો અને આજે પણ ઊભો છું. કાલે રાત્રે 3 વાગ્યા સુધી ઊભો હતો પણ અમને કંઈ ડીઝલ મળ્યું નથી હજી. અને આજે આશા સાથે આવ્યો છું, કદાચ વાત એવી મળી હતી કે 1000-2000નું આપે છે, પણ જો અહીંયા કેરબામાં આપે છે, નકર કે ત્યાં ટ્રેક્ટર લાવો, પણ ટ્રેક્ટર લાવવામાં તો 1000 રૂપિયાનું તો રસ્તામાં બળી જાય. એટલે એવી બધી મુશ્કેલી ખેડૂતોને છે. પણ હવે સરકાર પણ થોડુંક ધ્યાન આપે અને અહીંના ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ રાજકીય માણસો હોય થોડુંક ધ્યાન આપે ને થોડુંક ખેડૂતોને મદદ થાય એવું કરે તો સારું હોય. ના, અત્યારે બહુ અંદાજ ખ્યાલ નથી, પણ છતાંય 6 વાગે કદાચ આપશે એવું કહેતા હતા.
પંપની બાજુમાં તમે ફોટો મૂક કરજો. મારા ફોટા પાડ્યા હતા સુધી મગમાં મારા મગ હરગાવી નાખ્યા. હું મગ થઈ ગયું. એ વાત છે આના ઘણા પૈસા. ફોટા આપો. એ ઢીલા ક્લિક પૈસા ખાઈ ગયા મગફળી ગયા હતા બધા ખાઈ ગયા એ વિચારીએ મારું નામ છે ધ્રુવ ખેર. હું માનખેત્રાનો વતની છું. અમારે ઘણા માંગરોળ તાલુકામાં ઘણા દિવસોથી પેટ્રોલ ડીઝલની શોર્ટેજ છે. એના લીધે અમારે જે આ પાક છે એ આખો ફેલ જાય છે. વાઢી લીધો છે તોય પણ ફેલ જાય છે કે એક સકેડીમાં 1 કલાકમાં 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે. અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી કહો કે ડીઝલ છે નહીં એના કારણોસર. અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે તો નારિયેળી પર કોઈ નારિયેળ પણ પાડવા નથી આવતું કે બોલેરામાં ડીઝલ નથી એના કારણોસર. એટલે ઘણા પ્રોબ્લેમ છે ડીઝલ અને એના કારણોસર. અને કેરીના જે બગીચા છે તો એમાં કેરી પર કોઈ લેવા નથી આવતું કે ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે. એટલે બોલેરામાં અને ટ્રકમાં અને ડીઝલ મળતું નથી એટલે એના કારણોસર ઘણા પ્રોબ્લેમ થાય છે. અને સકેડીમાં ડીઝલ નથી મળતું એટલે અમારો પાક પૂરેપૂરો ફેલ જાય છે. અને ડીઝલ કેટલા દિવસોથી ખેડૂત લાઇનમાં ઊભે છે. 1000 રૂપિયાનું ડીઝલ આપે છે. 1000 રૂપિયાના ડીઝલ હાટું રાતના આખી રાત 1000 રૂપિયાના ડીઝલ હાટું જાગે છે ખેડૂતો. અને સવારના 1000 રૂપિયાનું ડીઝલ નાખે છે તો બપોર સુધી પણ હાલતું નથી. તો એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે વહેલી તકે ડીઝલ અને માંગરોળ તાલુકામાં વહેલી તકે ડીઝલની જરૂરિયાત પૂરી પાડે. ખેતરાનો ખેડૂત છે. મારું નામ કરશનભાઈ કરમટા. અને આપણો આ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અત્યારે ઉનાળુ મોસમનું કાપણી અને એનું હાર્વેસ્ટિંગ કરી અને એને ખેતરોમાંથી સાફ કરીને ઘર તરફ લઈ જવા માટે આજે આપણા આ વિસ્તારમાં ડીઝલની સખ્ત જરૂર છે. આ તમામ વાહનો ટ્રેક્ટરો અને થ્રેસરો બધી ડીઝલથી ચાલતા વાહનો છે. અને સરકારની આ જે અત્યારે ડીઝલની સ્થિતિ તૈયાર સામે આવી છે, જે ડીઝલ શોર્ટેજ ઊભું કર્યું છે, તો સરકારને અપીલ છે કે સરકારે આ ડીઝલનું પોતાનો પ્રાઇવેટ જથ્થો કે કોઈ પણ સ્ટોક હોય એમાંથી પણ ખેડૂતોને વારે આવવું જોઈએ. નહીંતર આ પાક છે ને વરસાદ પડવાથી બગડી જાય. ચોમાસું નજીક આવી ગયું છે, ખેતરનું સુધારવાના છે અને ખેતીનું કામ કરવા માટે ડીઝલ સૌથી મોટી જરૂરિયાત છે. તો આ તમામ વિસ્તારની અંદર ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે. નારિયેળી છે, આંબા છે, તમામ પાક આવી ગયો છે હાથમાં અને એને ઉતારી અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો હાલે છે. અત્યારે ખેતર સુધારવું, મોસમને હાર્વેસ્ટિંગ કરવી અને બાકીનું આ જે ટ્રાન્સપોર્ટ અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલ વાહનોની ખાસ જરૂરિયાત છે. અને અત્યારે જો ડીઝલનો શોર્ટેજ ઊભો થાય તો આ માલ અહીં ને અહીં બગડી જાય અને ખેડૂતોની કફડી પરિસ્થિતિ થાય છે. એક તો કમોસમી વરસાદોથી ચોમાસું મોસમ, શિયાળુ મોસમ ઉપર પણ માર પડ્યો છે અને ઉપર જા છેલ્લે આખરમાં ઉનાળુ મોસમ હાથમાં આવી અને આ જો સ્થિતિ તૈયાર થાય તો મોટી મુશ્કેલી સર્જાય એમ છે. તો સરકારને ખરેખર આમાં ધ્યાન દેવું જોઈએ અને કે આ ડીઝલની જે સરકાર આવા નિવેદનો કરે છે કે ભાઈ વાહનોને ઓછો ઉપયોગ કરો ને આ ટ્રાન્સપોર્ટ ને જે મોટા વાહનોની જરૂરિયાત હોય ત્યાં લઈ જાઓ, તો તમે તાઇફા કરવા માટે મોટા વાહનો શા માટે લઈ જાઓ?
જ્યાં 2500 200 દોડાવો છો, એટલા વાહનો દોડાવો છે. સરકારની પબ્લિસિટી કરવાની ક્યાં જરૂર છે? જે જરૂરિયાતી વસ્તુ છે એને ઉપર તમે બંધ કરાવો છો અને તમારી વાવા કરવા માટે ખોટી નકલી પ્રસિદ્ધિ કરવા માટે જો આ કરો છો તો તમે દેશ વિરોધી કામ કરી રહ્યા છો. મારી આ એક નિવેદન છે કે આવું ન કરવું જોઈએ લોકશાહીની અંદર. નમસ્કાર, હું પારેખ ઓટોમોબાઈલ્સ ધ્રોલ મારે પેટ્રોલ પંપ છે અને અત્યારે હું જે ઉપરથી કંપનીમાંથી મને જેટલો માલ આવે છે અડધી ગાડી એટલો શાંતિથી વિતરણ કરું છું. તો આખા ધ્રોલ તાલુકાને તમામ સમગ્ર પ્રજાને મારા વતી મારી એટલી અપીલ છે કે બધા શાંતિપૂર્વક 3-3 હજારનું એક વ્યક્તિ દીઠ આપીએ છીએ, એટલું લ્યો તો તમારા બધાની જે કાંઈ તકલીફ છે એ બધી દૂર થઈ જાય ડીઝલની. અને શાંતિપૂર્વક મારા વિતરણમાં તમે બધા સહયોગ આપો, એકદમ બધા લાઇનસર બધા ડીઝલ લ્યો અને શાંતિપૂર્વક નીકળી જાઓ. એટલી મારી બધા જનતાને અપીલ છે. કોઈ પેનિક ના કરો, બધાને ડીઝલ મળી જશે. હળવદના ખોડ ગામની સીમમાં તળાવ કાંઠેથી ઝડપાયેલી દેશી દારૂની ભઠ્ઠી મામલે હવે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. હળવદ પોલીસ દ્વારા દરોડા દરમિયાન આશરે 1550 લીટર આથો તથા 325 લીટર દેશી દારૂ સહિત અંદાજે 1,06,000નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા ભઠ્ઠી કોણ ચલાવતું હતું અને તેની પાછળ કોનું નેટવર્ક કાર્યરત હતું તે દિશામાં તપાસનો ધબધબાટ શરૂ કર્યો છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભઠ્ઠી સાથે ભાજપના આગેવાનોની નામની ચર્ચાએ જોર પકડતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકબીજા પર આક્ષેપ પ્રત્યારોપ કરી રહ્યા છે. સાથે સાથે પોલીસ અને ગ્રામજનોએ કરેલી કામગીરીમાં પણ જશ ખાટવાની હોડ ચાલી રહી છે. હાલ તો ગ્રામજનોની એક જ માંગ છે કે જે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે તે આરોપીને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યારે શું કહી રહ્યા છે ગ્રામજનો, આવો સાંભળીએ. ગઈકાલે અમારા ગામમાં જે ગામતું તલાવડું જે કહે ને એ દારૂની ભઠ્ઠી હાલતી હતી. અહીંયા પોલીસના ગામ સાથે પોલીસને રેડ પાડી અને એ રેડમાં એવું થયું કે આમાં શું રાજકારણ એવું મોટું ગામ નાનું એવું ગામ છે, ખોડ ગામ નાનું એવું છે. તો અમને જાણ મને મળતા, અમને ગામને જાણ એવી મળતા આમાં આમ આદમી પાર્ટીના એ લોકો આમાં આમ આદમી પાર્ટીવાળા એમ કહે કે આ જે ગામદાવાળું જે રહ્યું ગામમાં જે પકડવાનું એ ભાજપ નેતાનું છે એવું નામ દે. આમ આદમી પાર્ટીવાળા એવું પ્રેશર કરે છે. પણ આમ આદમી પાર્ટીવાળાને કે અહીંયા નથી, કોઈ ભાજપવાળો નથી, કોઈનું પણ શેર નહીં. પણ આમ આદમી પાર્ટીવાળા ખોટે ખોટું પ્રેશર કરે કે જે ગામોદુ તલાવ છે ખોડ આગળ ત્યાં એ ભઠ્ઠી જે પકડવાની એ ભાજપવાળાની છે, પણ ભાજપવાળાની શેર નહીં, ભાજપની છે નહીં અને ભાજપવાળા કોઈ છે નહીં. આ તો ખોટે ખોટું પ્રેશર કરે આમ આદમી પાર્ટીવાળા કે આ ભાજપવાળાની ભઠ્ઠી છે. આજે ખોડ ગામમાં જે ગામોદે રેડ પડી એ ભાજપવાળાની છે. ખોટે ખોટું રાજકારણ કરે છે, ખોટે ખોટું આમ આદમી પાર્ટીવાળા જ કરે છે. અને હાલ ખોડમાં અમે રહી છીએ અને અમારું ગામ નાનું એવું પંખીના માળા જેવું ગામ છે અને આ ઘોડખર અભયારણ્યમાં આવેલું છે, અવાવરું જગ્યા છે. એટલે અમારા માલ માટે ગમે તે ગયા છે માલ ઢોર માટે. એટલે આ ભગતને ખબર પડી એટલે તરત એમને વિડીયો ઉતારી અને અમને પોલીસને તરત જાણ કરી. કારણ કે કાયદો તો હાથમાં લેવાય નહીં. પોલીસ પછી તરત આવી એમની કામગીરી સારી એવી બધાવી અમને ખબર છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે એ કાર્ય જે કંઈ કરે અને સરખી રીતે કરે અને ગુનેગારને સજા આપે એવી અમારી માંગ છે.
હોવાની કેમ આશો કરો? છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે. એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહ્યા છે. છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે. પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ પર લાગેલ છે, છતાંય ડીઝલ તો છે જ નહીં. લાઈન લાગી છે, ડીઝલનું વિતરણ તો ચાલુ જ નથી. આ સરકારની પોલ છતી કરે છે. સરકાર પોતે આ બાબતે નક્કર પગલાં લઈ અને તાઇફાઓ બંધ કરી અને જરૂરિયાત માટે ખેડૂતોને આવનારી ખેતી બચાવવા માટે ડીઝલનો પૂરતો જથ્થો મળે એ માટે પ્રયાસ કરે એવી સરકારને વિનંતી. ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે. સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગવા આવ્યા, ખરા તડકાના લાઈનમાં ખેડૂતો વેપારીઓ બધા ઊભા છે, તો એમને ઊભા છે. અછત ન હોય તો ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બણગા ફૂંકવાના રહેવા દો. જે કાંઈ કરવું પડે તે કરો. ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે. તેમના ધંધા ચાલુ નથી. અમુક નાના જે ધંધા કરે છે રિક્ષાના, એને પણ અત્યારે બેહવાનો વારો આવ્યો છે. કાંઈક એવું નિર્ણય લ્યો કે આ સરકાર કે આ વેપારીઓને ખેડૂતોને ફાયદો થાય, એવી જ અમારી નમ્ર વિનંતી. વડિયાની અંદર ખેડૂતોને 10-10, 15-15 લીટર ડીઝલ આપે છે. કાંઈ 50-50 લીટર ડીઝલ જોતું હોય અને ઉપરથી અધિકારીઓ એમ કહે છે કે કુકાવા વડિયામાં તો ડીઝલ જોઈએ એટલું મળે છે. આવી ખોટી અફવાઓ અને પેટ્રોલ ડીઝલ પૂરું પાડી શકતા નથી. જ્યારે ખેડૂતોને જરૂર પડે અને જ્યારે એની જરૂર પડતી હોય ત્યારે આગેવાનો લોકશાહીના તંત્ર પ્રમાણે કોઈ ખેડૂતનું હિત ઈચ્છે એવા કોઈ અત્યારે ઊભા નથી. અને આ ખેડૂતોનો માહોલ જોતા જો તડકાને કંઈ ગણતા નથી. અને આવી જ રીતે 10થી 15 લીટર સારું ડોબું પાણી પી જાય અને ટ્રેક્ટરના સાધનમાં 15 લીટર ડીઝલ દેખાય નહીં. આવા ફતવા કરી અને અલગ અલગ જાતના આ લોકો ફાળવણી કરે છે. આની વહેલી તકે છે ને ઉપરની જે સરકાર આપતી, અમે સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ. હજી મારો વારો આવ્યો નથી. હવે મને એમ છે લગભગ નહીં આવે. આવી જાય તો વધારે સારું. અને આ સમય પ્રમાણે સૌ લોકો મળી અને લોકશાહીને પર્વમાં વધુમાં વધુ ડીઝલ ફાળવે અમરેલી, કુકાવા, વડિયા તાલુકામાં, તો ખેડૂતો હેરાન થતા બંધ થઈ જાય. અત્યારે અમને ફાળવણી આપે છે 15 લીટર. સારું ડોબું દૂધ 15 લીટર કરે. 15 લીટરમાં અમારે શું થવાનું? અમારી લોકોની માંગ છે કે જરૂરિયાત પૂરતું જે ચાલુ હતું રનિંગ એ પ્રમાણે ડીઝલ મળે. અને ખેડૂતોની વાવણીનો આખર છે અત્યારે, તો ખેતી માટે ડીઝલ નહીં હોય તો ખાદ્ય વસ્તુ કેવી રીતે ઉત્પાદન કરશે? ડીઝલની અત્યારે ખૂબ જ અછત છે. હું 12:30 વાગ્યાનો ઊભો હતો, અત્યારે 6:30 વાગે મને મળ્યું છે. મુશ્કેલી તો ઘણી પડી રહી છે, કેમ કે હું એક વેપારી છું. મારી ગાડી માટે જોતું હોય ડીઝલ વધારે પડતું, કેમ કે અમારે બહાર વધારે જવાનું થતું હોય એટલે. ડીઝલની આવી અછતથી તો અમારું કાંઈ જાતનું કાંઈ કામ થતું નથી.
હેલો, આપનું નામ? મારું નામ ઠાકોર કિશોરજી કાનાજી, ગામ? ગામ ધોરાકુવા. હાલ આજે મોંઘવારી દિવસે વધી રહી છે, એના વિશે આપ શું કહેવા માગો છો? મોંઘવારીમાં તો અત્યારે ખૂબ જનતા પરેશાન છે, પબ્લિક બહુ પરેશાન છે. આ સરકારનો ખરેખર બહુ જ આ સરકાર જ બેકાર છે. આ સરકારના લીધે જ હાલ આટલી બેકારી ને કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે તમને? અત્યારે જો એક તો પહેલાં તો પેટ્રોલની ડીઝલની, હવે આ ખેતીનો ટાઈમ છે, અત્યારે ડીઝલની એટલી અછત છે, અત્યારમાં ટ્રેક્ટરો ફેંકી દેવા પડે. ખેતી કઈ રીતના કરવાની આ ડીઝલની અછત? બીજું એક ગેસના બાટલા તમે જુઓ કેટલો પોકાર દીધા છે, ગેસના બાટલા નહીં મળતા, લાઈનમાં ઉભો. હવે મારો બીજો પ્રશ્ન એ છે કે હાલ આપને રશિયા સસ્તું તેલ આપી રહી છે, પણ આપણી ભારત સરકાર કેમ લેવા માટે તૈયાર નથી? એનું કારણ શું હોઈ શકે? એમાં તો એવું હોય છે કે આપણા વડાપ્રધાન અમેરિકાથી સારા સંબંધો રાખવા જોઈએ છે, અને અમેરિકા સરકારથી બીતા જ છે, એમનાથી ડર જ છે. એ જ કારણથી હાલ આપણને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે એવું છે, પણ આ ડરના કારણે આપણા મોદી સાહેબ લઈ શકતા નહીં. હા, તો હું દયાલ ઠાકોર તમને બીજો પ્રશ્ન પૂછી રહ્યો છું કે જ્યાં વારંવાર તેલના ભાવ વધી રહ્યા છે, એના કારણે આના જવાબદાર કોણ તમે કહો છો? મોટી મોટી કંપની જવાબદાર છે કે સરકાર જવાબદાર છે? અમે તો સીધું સરકાર જ હોય ને, સરકારના હાથમાં જ છે બધું, ના સરકાર જ બેકાર છે, સરકારના લીધે જ આ બધા ભાવ વધી જાય. હા, તો હું અખંડ ભારતનો એરિયા રિપોર્ટર દયાલ ઠાકોર, જે આ આપણો જે પેટ્રોલ પૂરા આવતા હતા ભાઈના જે પ્રશ્નો પૂછ્યા, એમની વેદના શું હતી એ તમને ખ્યાલ આવી ગયો કે આ સંપૂર્ણ દરેક બાબતે મોદી સરકાર, ભારત સરકાર જવાબદાર છે. ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો તંત્ર પાસે કેટલો બાકી રહ્યો છે, એને લઈને જો ચર્ચા કરીએ તો તંત્ર દ્વારા હાલ જવાબ આપવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરતો જથ્થો છે, પરંતુ વાત એ પણ સામે આવી રહી છે કે હવે તંત્ર પાસે 30થી 40% જેટલો જ જથ્થો બાકી રહ્યો છે. અને આગામી સમયમાં જે રીતની હાલ વૈશ્વિક પરિસ્થિતિ ચાલી રહી છે અને જે રીતનું વૈશ્વિક તણાવ જોવા મળી રહ્યું છે, એને જોતાં આગામી સમયમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓછી સંખ્યામાં જે જહાજો આવી રહ્યા છે, એટલે પરિસ્થિતિ આગામી સમયમાં હજી પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલને લઈને અછત ઊભી થઈ શકે છે એવી સામે આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.